ગામના દેવી દેવતાઓ પધારેલા સૌ હરિગુરુ સંતો મહંતોનો, ભારતની નારી શક્તિનો, બોલો આપણા જૈનોના મહાત્મા મહારાજ સાહેબોનો, આજના આપણા પૂર્ણિમાના પ્રસંગને ઉજ્જવળ અને આ અવસરને દીપાવવા માટે જેમનું શુભ આગમન થયું છે એવા આદરણીય અને અમારી આ ભક્તિની લાઈનમાં જ્યારે હું તપશ્ચર્યા કરતો હતો એ વખત મને 5 આના પૈસાનું પોસ્ટ કાર્ડ આવતું. એ વખત પોસ્ટ કાર્ડમાં પૂછેલા પ્રશ્નો કદાચ ભર જોવાની હતી, મહારાષ્ટ્રની પણ જોવાની હતી. મારું માપ કાઢવા માટે પ્રશ્ન પૂછાવો તો પણ શું ખબર પડે, મારી લાઈન સાચી છે કે કેમ એવું પૂછવા માટે શું ખબર પડે એમના અંતરની મને. પણ એમણે જે પ્રશ્ન પૂછેલા હતા એ પ્રશ્નો નો માણસ વિચાર કરે તો જવાબ આપે ને જવાબ એનો તામસ પ્રકૃતિમાં જાય, માણસ ઉશ્કેરાઈ જાય. પણ મને તો આપના સૌની એટલી બધી મારા ઉપર એ વખતે કૃપા હતી ને કે ગમે તેટલા સંજોગોમાં બરફનો ટુકડો પાણીથી ઓગળીને બીજે જાય એવો હતો જ નહીં. મીઠાની પૂતળીને શંકર મહારાજે કહ્યું છે કે એને પાણી કે દરિયાનું માપ કાઢવા તમે મૂકો ને તો ગઈ એ ગઈ. એવી સ્થિતિ વખત મારી થઈ હતી, પણ છતાં મને જેવું આવડતું હતું એવો જવાબ મેં મોકલ્યો હતો. એ વખત એવા મારા પુરાણા સાથીદાર સરિયદ નિવાસી કલ્યાણદાસજી મહારાજ પોતે બ્રાહ્મણ છે, શંકર મહારાજના સેવક
અને અંતરથી હૃદયનો ભાવ મારો એક છે એવા પંચોલી સાહેબ, આદરણીય વાલારામ મહારાજ, બંને સાધુ મહાત્માઓ, જૈન સમાજમાંથી પધારેલા બંને આપણી ભૂમિને પાવન કરે છે. વર્ષોથી લગભગ છેલ્લા 25-30 વર્ષથી જૈનના મહારાજ સાહેબો આ ભૂમિને પવિત્ર કરતા આવ્યા છે. 5, 10, 25, 50 અને એનો આ બધો પ્રતાપ છે. એમના પાવન પગલાંનો પ્રતાપ છે, એમના ભજન બળનો પ્રતાપ છે, એમની તપશ્ચર્યાનો પ્રતાપ છે. એટલે આ ભૂમિકા સચિવની ભૂમિકા બની છે. અને એમાંય આપણે કાર્યકલ્પના ન કરી શકીએ એવું અમારે સીતારામ મંડળ, મઢુલી સીતારામ મંડળ, કેરાસણા, વડાલી અને ધાંભળીથી જે સંતો પધાર્યા છે, હવે કદાચ હૌની દ્રષ્ટિથી જેમને જે જોવું છે જોયું છે, પણ મને તો એક થઈ ગયું કે અમારી પેઢીમાં નરભેરા મહારાજ થઈ ગયા હતા અને એમનો વચન હતો કે ભાઈ આ ગામના ગોંદરે સારી ધર્મની ધજા ફરકતી રહેશે એવા મારા આશીર્વાદ છે. એ વખત તો અમારા ગામને આશીર્વાદ આપ્યા હતા, પણ આ તો થેરાસણા વાળા અમારા નરભેરા મહારાજને સાચું સ્વરૂપ લઈને યોગી લઈને આવ્યા. મને તો એક ભાવ દેખાતો હતો કે આશીર્વાદ તો મહારાજ અમે આપણા દર્શન નહોતા કરી શક્યા, પણ આજ તમે એ રૂપમાં આવ્યા છો, અમારો બેડો પાર કરી નાખ્યો છે. ચારેક મહિના પહેલા મેં એવો સંકલ્પ કર્યો હતો કે દિવાળીની રજાઓ જો મને મળી જાય તો મારે શિરડી સ્વામી બાબાના દર્શને જવું, બીજા કોઈ ના હોય તો મારા ઘરવાળાના હંગાથી લઈ જવું. એટલે મેં એમને કહ્યું હતું, હું પૂજા કરતો હતો એ વખત સવારે દિવાળી પહેલા કે દિવાળી પછી આપણા સ્વામી બાબાના દર્શન કરવા માટે જવું છે. અમારે વિજયભાઈને પણ મેં વાત કરી હતી, બહુચર મહિલા મંડળને પણ ખબર છે. કે મને લાગ્યું કે કદાચ મારા ઉપર અસીમ કૃપા એમની ઉતરી ગઈ અને એમને મારા મનની ભાવના સમજી ગયા કે આ દરજીનો છોકરો જીવે તેવું નહીં જીવે, કોનો પાર નહીં આવે, નાખતા હોય નહીં આવે, એના કરતા લાય મને જ જવા દે. એટલે ફેરાસણા વાળા અહીંયા હોમા પગલે બાબાને લાયા, હું તો રાજી થયો છું. અને જૈનોના મહારાજ સાહેબ પણ પધાર્યા. આજના પ્રસંગમાં જે આપણને સંતોને પ્રસાદી થોડું 5 મિનિટ આપણું અહીંનું લોકલ વાત કરી દઉં. એમની કંઈ મૂંઝવણ ભરેલો પ્રશ્ન હોય તો પણ પરમાત્માની કૃપાથી એ સોલ્વ થઈ જાય. એટલે આવો, મને પૂછ્યો છે થાય છે ને, આવો આવો. આપણે મનુભાઈ આશ્રમની મનુભાઈને બધા સેવાનો પ્રતાપ શું છે, મારા હાથે મારું કશું કહેવાય નહીં, પણ ધૂળમાંથી ગુરુ મહારાજની કૃપા આપણને ધજા બનાવી શકે છે. એ જાગતો દાખલો જોવો હોય તો બીજોનો ના દેખાય તો કઈ નહીં, આ મનુભાઈ સાહેબ તમારે ભગવાન અને માતાજીની પ્રાર્થના કરી અને આશીર્વાદ આપીએ. એટલે આ મોટા દીકરાના ક્યાંથી આ બેન છે, આ બંને હમણાં લગ્ન કર્યા છે, એના નિમિત્તે આપણે બધાની પ્રસાદી લીધી છે. સનાતન એ પેલું 5-7 મિનિટ પતાવી દઈએ એટલે વચ્ચે ડિસ્ટર્બ આવે નહીં અને આપણે સત્સંગ ચાલુ કરી શકીએ. એટલે પહેલા પ્રથમ ગાયોના ઘાસચારા માટે જેની ઈચ્છા હોય બોલો, શરૂ કરી દો. ધડેલા
મોડું ના કરશો. મગનભાઈ 2 ગાડીઓ મોકલી આપી હતી. શું લખ્યું છે? વસરાજ દાદા જીવદયા ગૌ સેવા, વસરાજ બેટ કચ્છનું નાનું રણ. 2 ટ્રક મોટા ખટારા ભરી અને મગનભાઈ ત્યાં આપણા આશ્રમ તરફથી ઘાસ નાખી આવ્યા છે. હે ચાલો પણ રામજીભાઈ ટ્રેક્ટર નાખીને આવ્યા છે. 24:30 થયા છે. 24:30 નહીં ચાલે. અનાવાળા પણ આપણે ઘાસચારો નાખી આવ્યા છે. જો પણ પેલી મૂંગી બીમાર ગાયો હોય જો ગૌશાળા છે ને સાગરદોણ 90 બોરી સાગરદોણ થળી ગૌશાળામાં આલેલી છે. એ બદલ બાપુને ખૂબ ખૂબ અભિનંદન. હમણાં 5 દિવસ પહેલા જ આ પ્રોગ્રામ કર્યો છે સાચા ગૌ ભક્ત પ્રતિપાલ. હવે આપણા શિવરાત્રી પછીના બધા કાર્યક્રમોમાંથી એટલે એમાં આપણે બધા સફળ બનીએ. બીજું સાથે રામદેવ પીર મહારાજ રણુજા ત્યાં જીવન એવું સુંદર બનાવો, એવું જીવન સુંદર બનાવો કે દેહ મળ્યો છે ને એ દેહને તમારા કાર્યોને આ જગત ફરી યાદ કરે એવું ન જીવો કે તમારા માટે કોઈ ફરિયાદ કરે. અને એટલા માટે વિનંતી સાથે આપણે પરમાત્માના આધ્યાત્મિક સક્ષમ તરફ હવે આગળ વધીશું. અરે આટલો